ના ધરો હમારે અવધૂત ચિત ના માઉ ધૂપ બનું સુગંધ તું લે જાય ધૂપ બનું સુગંધ તું લે જાય રાખ બનીને ઉડી જાવા દે માં ધૂપ બનું સુગંધ તું લે જાય માં રાખ બનીને ઉડી જાવા દે અરે બનવું મને માં જીવન મારું જીવન મારું જીવન મારું આ જીવન મારું માં તમે સુગંધિત કરજો હે જગજનની માં હે જગદંબા હે જગજનની માં હે જગદંબા માતુ ભવાની મને ધરણો માલે જે માત ભવાની મને ધરણો હે જગજનની હે જગદંબા હે જગજનની માં આત્મા કોઈનો આનંદ પામે માં આત્મા કોઈનો આનંદ પામે આત્મા કોઈનો આનંદ પામે ભલે સંતાપી લે તું મુજયા તને આત્મા કોઈનો આનંદ પામે માં ભલે સંતાપી લે તું મુજયા તમને આનંદેનો અખંડ રહેજો એ મારી અખંડ રહેજો
કંટક દે મને કંટક દે મને કંટક દે મને માં કંટક દે મને માં પુષ્પ દે દે હે જગ હે જગદંબા હે જગજનની માં હે જગદંબા માં કોઈના તીરનું નિશાન બનીને કોઈના તીરનું નિશાન બનીને માડી દિલ મારું તું વિંધાવા દેજે કોઈના તીરનું નિશાન કોઈના તીરનું નિશાન બનીને દિલ મારું તું વિંધાવા દેજે હું ઘા સહી લઉં એ હું માગા કરું નહીં કોઈને મને ઘાયલ બની ઘાયલ બની ઘાયલ બની ઘાયલ બની ઘાયલ બની મને પડી રે બાજે હે જગજનની હે જગદંબા હે જગજનની માં હે જગદંબા મને દેજો શક્તિ માં દેજો ભગતિ દેજો શક્તિ દેજો શક્તિ માં દેજો ભગતિ દેજો શક્તિ માં થોડી વાર ખમી જા ભાઈ દેજો શક્તિ માં દેજો ભગતિ જો કે હું જે ગાઈ રહ્યો છું ને એ આમ જોવો તો કાયદેસરનો નથી, કાયદેસરનો તો બાપુ ગાય છે.
પણ મારી ઉપર તો ઈશ્વરી કૃપા કંઈક છે એટલે હું બિનકાયદેસર છું, કુદરતી છું અને બાપુ કાયદેસર છે ભાઈ. વધાવો બાપુને જોરદાર તાળીથી. કારણ એનો અભ્યાસ છે, મારો અભ્યાસ નથી. હું જે કાંઈ શીખેલો છું એ બસ બજરંગદા બાપાની માતાજીની કૃપા છે મારી માથે. જય જય દુર્ગે માતુ ભવાની. આપણે બાપુ પાસેથી સાંભળશું પણ દેજો શક્તિ માં દેજો ભક્તિ. જગજનની માં હે જગદંબા, હે જગજનની માં હે જગદંબા, હે જગજનની હે જગદંબા માતુ ભવાની. દેજો શક્તિમાં દેજો માં, દેજો શક્તિમાં દેજો ભક્તિ. મન દેજો ભક્તિ માં, દેજો શક્તિ માં દેજો ભક્તિ. દુનિયાના દુઃખ સેવાની માં શાંતિ દુર્લભ માં તારા શરણે. હે માં તું મને ખોળે લેજે, હે જગજનની માં હે જગદંબા. દેજો શક્તિમાં દેજો ભક્તિમાં, દેજો શક્તિમાં દેજો ભક્તિ. મન દુનિયાના દુખડા સેવાની માં, દેજો શક્તિમાં તમે ભક્તિ. દુનિયાના દુખડા સેવાની દેજો શક્તિ માટે. મને દુનિયાના દુખડા સેવાની માં શાંતિ દુર્લભ તારા શરણે. હે માં તું મને ખોળે લેજે, હે જગજનની માં હે જગદંબા. જોકે આ ભજન બધા ભજનીકો ગાય છે, પણ
પરમ વંદનીય ભજનની બે ધારા હતી અને હજી છે જ. પરમ વંદનીય એક નારાયણ બાપુ અને કાનદાસજી મહારાજ, આ બે ભજનીકો એવા હતા, એક રાગી ધારા અને એક વૈરાગી ધારા. એમાં અત્યાર સુધી હું જે ગાતો હતો એ નારાયણ બાપુની ધારા ઉપર ગાતો હતો, પણ થોડી મારી રીતે હું ગાવાની કોશિશ કરું. કોપી તો ન થાય, પણ એમની યાદી કરીએ આપણે કાનદાસજી મહારાજની. આમાં દેજે તારી શક્તિ શક્તિ દેજો મને ભક્તિ આ દુનિયાના દુખડા સેવા મને ખોળે લે જાય લે જાય લે જાય એ જગજનની માં માડી જગદંબા હે જગજનની હે જગદંબા હે જગજનની હે જગદંબા માતુ ભવાની साधु न हो तू संसार में तो जन जात आखु ब्रह्मांड साधु न हो तू संसार में जन जात ज्ञान केरी लहर में
સર્વે શક્તિ માત કી ચકાચક જય બોલજો. બોલો દુર્ગે માતા કી, ગિરનારી મહારાજ કી, બજરંગદાસ બાબા કી, ઈશદાન ધન કી. આવી બધી ફરમાઈશો છે પણ આપણે પછી લઈ લેશું. હજી બાપુને સાંભળવાના છે. યાદ કરાવ્યા અને ખરેખર આ ભજનની ભૂમિ તે પહેલાં નહોતી, હવે થઈ ગઈ. બરોબર, પહેલાં કતારગામ જ હતું. અને એમાંય તમે અને જયદેવભાઈ જે આવી અને સંતવાણીનો આનંદ ધરાવો છો. અને હું આમાં લગભગ બધાને પરિચિત છું, એક એકના નામ જાણું છું. કોઈને ટાઈમ નથી હોતો, પણ આ બધેનું નામ સાંભળ્યું એટલે બધા જ કલાકારોએ ઘણાને મને ફોન આવ્યા કે તમે જવાના, ક્યારે જવાના, વહેલા જવાના, મોડા જવાના, બાપુ ક્યાં પધારવાના, ક્યાં ઉતારો છે. મેં કીધું ભાઈ હૃદયમાં રાખો અને આપણે પ્રોગ્રામમાં મળીએ છીએ. બરાબર, એવા ભાવ સાથે અહીં બધા જ સંતવાણીનો લાભ લેવા માટે આવે છે અને પછી બાપુની ગાયકીનો લાભ લેવા માટે આવે છે. જયદેવ ગોસાઈ. મહાદેવ હર બોલે, અંબે માત કી. આઈ એમ ગાજતું રાખજો. ધન્યવાદ. सरस्वती सुरदी जिए गुणपति दीजिए ज्ञान हनुमंत महाबल दीजिए सदगुरु दीजिए शान गुरु जी ऐसा कीजिए जैसे पूनम का चंद्र
ઉપજાવે આનંદ તેજ કરે પર તપે નહીં તેજ કરે પર તપે નહીં ઉપજાવે આનંદ ઉપજાવે આનંદ સૌ પ્રથમ આ ભૂમિને પ્રણામ કરું, એની જાગ્રત ચેતનાને પ્રણામ કરીશ. આપ સૌની અંદર વિરાજિત પરમ તત્વ પરમાત્માને પ્રણામ કરીને માં જગદંબા અખિલ બ્રહ્માંડ ભાંડોદરી માં અંબાના ચરણમાં આપણે આ 22મા પાટોત્સવમાં ભેગા થયા છીએ. ત્યારે આ શહેરમાં ફરી ફરીને ગાવાનું થાય છે. માના ખોળામાં આવીને કંઈક એકાદા સૂર લાગી જાય અને એમના આશીર્વાદ મળી જાય એટલે અહીંયા ફરી ફરી આવવાનું થાય છે. માનો કંઈક અલગ સંદેશ હશે, એનો કોઈ અલગ ઈશારો હશે ત્યારે બીજી વખત અવાય છે. બાકી બધી જગ્યાએ ઘણી બધી વાર જવાતું નથી, પણ આ એક એવી જગ્યા છે કે જ્યાં આપ સૌ ભાવથી ભજન સાંભળવા માટે આવો છો અને એ આપના સૌના ભજન ભાવ અને ભજન પ્રેમને મારા જયદેવ ગોસાઈના પ્રણામ. નાભા ભગતે ભક્તમાલ નામના ગ્રંથમાં કહ્યું છે, આપને કદાચ આ વાત સાંભળી હોય તો મને ખબર નથી, પણ મારા અનુભવથી મારા અભ્યાસથી મેં જે સાંભળ્યું છે, સંતોના સાનિધ્યમાં બેસીને જે સમજ્યું છે એ તમારી સામે રાખવાનો પ્રયાસ કરું છું. ભક્તમાલ નામના ગ્રંથમાં ભક્ત કવિ નાભા ભગતે એક વાત કરી કે શિવ અને પાર્વતીજી આ પૃથ્વી ઉપર એક જગ્યાએથી વિચરણ કરતા કરતા જતા હતા અને એ સમયે એક એવી જગ્યા આવી જ્યાં મહાદેવ પોતે નંદી ઉપરથી નીચે ઉતરી અને એ જગ્યાને પ્રણામ કરે છે અને પ્રણામ કરીને ફરી પાછા નંદી મહારાજ ઉપર બિરાજિત થઈ જાય છે. અને ત્યારે માં પાર્વતીમાં એવો સવાલ કરે છે કે હે દેવોના દેવ મહાદેવ, આખું જગત તમને પ્રણામ કરે છે, આખું વિશ્વ તમને પ્રણામ કરે છે અને તમે આ જગ્યાને કેમ પ્રણામ કર્યા છે? ત્યારે મહાદેવે જવાબ બહુ અદ્ભુત આપ્યો છે દેવાંગભાઈ. મહાદેવ એવું કહે છે કે અહીંયા 10,000 વર્ષ પહેલા કોઈ મહાપુરુષ ભજન કરી ગયા છે, એ આ ભૂમિ છે. એટલે હું પરમાત્મા દેવોનો દેવ મહાદેવ હોવા છતાં પણ અહીંયા પ્રણામ કરું છું. વળી પાછા આગળ નીકળે છે, થોડાક આગળ જાય છે ને ફરી પાછી એક જગ્યા આવે છે જ્યાં મહાદેવ પ્રણામ કરીને સજળ નેત્રે પ્રણામ કરે છે ને ફરી પાછા એ નંદી ઉપર બિરાજિત થાય છે. ત્યારે માતાજી પાછો સવાલ કરે છે કે હે દેવોના દેવ મહાદેવ, પેલી જગ્યામાં તમે પ્રણામ કર્યા કેમ કે ત્યાં 10,000 વર્ષ પહેલા કોઈ તપ કરી ગયું છે, પણ અહીંયા તમે કેમ પ્રણામ કર્યા? તો કે અહીંયા કોઈક અમારો સાધુડો અત્યારે ભજન કરી રહ્યો છે એટલે મેં વંદન કર્યા છે. એનાથી આગળ જતા જતા કોઈક નાનકડી ટીંબા જેવી જગ્યા આવી છે અને એ જગ્યા ઉપર ઝાડ ઝાંખરી છે, કોઈ જ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી. તેમ છતાંય એ જગ્યામાં મહાદેવ નીચે ઉતરી અને દેવોનો દેવ મહાદેવ કૈલાસપતિ દંડવત કરે છે અને એની આંખમાંથી ચોધાર આંસુ પડે છે. અને ત્યારે માતાજી અવાક થઈ જાય છે કે આ એવી કઈ જગ્યા છે કે જ્યાં મારો નાથ અહીંયા પ્રણામ કરે છે, દંડવત કરે છે અને આંખમાંથી આંસુડાની ધાર થાય છે.
અને ત્યારે માતાજી પણ નીચે ઉતરીને એક વખત પ્રણામ કરી લે છે અને પછી ભગવાનના આહું લૂછતા લૂછતા એ દેવી એ જગદંબા પૂછે છે કે મહાદેવ આ એવી કઈ જગ્યા છે કે જ્યાં તમે આટલા બધા રડતા રડતા દંડવત કરીને પ્રણામ કરો છો? ત્યારે મહાદેવ એટલું બોલ્યા કે અહીંયા કોઈ મારો સાધુડો આવીને ભજન કરવાનો છે, એ આ જગ્યા છે. એમ જ્યાં ભજન થયું હોય ત્યાં જ ભજન થાય, એવી આ ભજનની ભૂમિ છે જ્યાં આપણે બધા બેઠા છીએ. અહીંયા માં જગદંબા બિરાજે છે, એમના સાનિધ્યમાં બેઠા છે. એની ઓરા કામ કરે છે, એની શક્તિ કામ કરે છે, એટલે આપણે બધા ગાઈ શકીએ છીએ, બોલી શકીએ છીએ. જગતગુરુ શંકરાચાર્ય પરમ શિવ ઉપાસક હતા અને શિવનો અંશાવતાર હતા, અને એને પણ મા પરંબાની શક્તિની ઉપાસના કરવી પડે એવી આ જગ્યા છે જ્યાં હું ને તમે બેઠા છીએ. એટલે એકવાર બે હાથ ઊંચા કરીને માતાજીનો જયકાર કરીએ. બોલ અંબે માત કી, જગદંબા માત કી. આટલી ઠંડી જે નહીં હાલે તમારી. અમારા આદરણીય અમારા બેન અપેક્ષાબેન પંડ્યા પધાર્યા છે. આપનું સ્વાગત છે બેન, આપનું સ્વાગત છે. આટલા ભાવથી તમે આ ભજન સાંભળવા આવ્યો છો. આપની ભજન પ્રેમને આપને વંદન કરું છું બેન. પધારો બેન. એટલે આ એ ભૂમિમાં આપણે બેઠા છીએ. ત્યારે હું એક સાધુનો દીકરો છું, એટલે અમારા મૂળમાં ભજન હોય. એટલે સૌ પહેલાં આપણે ભજનની શરૂઆત કરીએ. પણ મેં તમને પહેલાં કીધું એમ કે ધ્રુવભાઈ 5 મિનિટ ખમી જાઓ. સરસ મજાની જયકાર આપણે કરીએ બધા જ ભેગા થઈ, અને પછી આપણે આગળ ખૂબ ભજન સાંભળવા છે. ત્યારે બોલ અંબે માત કી, ભવનાથ મહાદેવ કી. બધાને મારી વિનંતી છે, બે હાથ ઊંચા કરીને બોલ સોમનાથ મહાદેવ કી, गिरनारी महाराज की, दत्त भगवान की, नमः पार्वती पते हर हर. साधु भूखा भाव का धन का भूखा नहीं, ए साधु भूखा भाव का धन का भूखा नहीं. जो धन का भूखा हो ये धन का भूखा होइए धन का धन का भूखा हो साधु कहावत नहीं, धन का भूखा हो धन का भूखा हो वो तो साधु कहावत नाही. એટલા માટે સાધુ રે પુરુષનો સંગ મળ્યો, સાધુ રે પુરુષનો સંગ
ભાગ મળ્યો આવા સાધુ રે પુરુષ નો સાધુ રે પુરુષ નો એ પુરુષ નો એ પુરુષ નો અવર પુરુષ સંગડો જો કરી હરી અવર પુરુષ ગામા બની જા ગામા બની જા ગામા જો સંગડો જો કરી હરી સંગડો 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 એ ના કરીએ સંગડો અમારા અવરા પુરુષનો સંગડો જો કરી હરી એ હરી એ પાડી દેવી ભજનમાં ભંગ એ તમારો પડકારો નો આવે સુરત નો પડકારો છે ને ભાઈ દિલ્હી હલાઈ નાખે એ મને ખબર છે જાણે જાણે મંદિરિયામાં જાણે જાણે મંદિરિયામાં આ જગદંબા તારિયારતીએ એ જાણે મંદિરિયામાં જગદંબા તારિયારતીએ એ રમે તાર લાવો એ રમે તાર લાવો નવલા માતાજી તારિયારતીએ જાણે મૂળ મુદ્દો એ છે કે તમારો પડકારો હોય ભજનમાં તો પડકારો હોય કદાચ આપણે 5 પૈસાની વ્યવસ્થા ઓછી હોય અને ઘોર ઓછી કરી શકીએ તો કાંઈ વાંધો નથી પણ
પડકાર હોય તો અમને આનંદ આવે ને ભાઈ, કેમ કે અહીંયા તો આપણે આનંદ કરવા ભેગા થઈએ છીએ, વર્ષે એકવાર આવીએ છીએ, એટલે બધાએ આમ તો નજીક છીએ પણ આમ નજીક રહેવા પડે ને ભાઈ બધાને. ફાસલે સदियों के एक लम्हों में तय हो जाते. वाह वाह तो बोलो यार, शेर बोलो છો. फासले सदियों के एक लम्हों में तय हो जाता. फासला सदियों का एक ही लम्हों में तय हो जाता. दिल मिला ले अगर हाथ मिलाने वाले. ખાલી હાથથી મળતા માણસની જરૂર નથી યાર. હાથ મળે ના મળે પણ હૃદયથી જે માણસ મળી જાય તો કરોડો યોજન માણસ દૂર બેઠો હોય તો એ દૂરી નથી હોતી. એટલા માટે પડકારો જોઈએ તમારો. અવર પુરુષનો રે જી, સંગડો ન કરી અવર સંગડો જો કરી હરી તો ભજનમાં પાડી દે ઈ તો ભંગ. એ સાહેલી ભાગે મળ્યો હલાલ હલાલ સાહેલી સંગ મળ્યો સાધુ પુરુષનો સંગ મળ્યો આવા સાધુ રે એ પુરુષ. સોમ બધાને એક હારે આવે છે કે દોસ્ત? એમ છે, તું પહેલી વાર છો, હું તો ત્રીજી વાર છું. આમાં 60% તો કલાકારો બેઠા છે. હા, આ તો આપણે ગાવા દઈ બહુ સારી વાત છે, બાકી ખરેખર બધા આર્ટિસ્ટ છે. મારી ખોટી વાત છે ભાઈ, 60% કલાકારો છે, પણ આ તો એ બધાનો પ્રેમ છે, મને બધા પ્રેમ કરે છે. બિલકુલ 60%, 50%ની ઉપર 60% કલાકાર છે અહીંયા. એટલે આ તો આપણે એમની અનુકંપા છે, અમને ગાવા દો છો. મારા બાપ બાકી અમારું ગજુ નથી. તમે બધા ખરેખર બહુ સારા ગાયક છો. આમાંથી ઘણા બધા ચહેરાને હું ઓળખું છું, અને એટલા માટે મને વિશેષ ગાવાની ઈચ્છા થઈ. એક સરસ મજાની રચના છે પિંગળસિંહ બાપુની, અને એ રચના હું ઘણી બધી જગ્યાએ ગાય છે, પણ અહીંયા મેં ક્યારેય ગાય નથી, એટલે આપણે ખૂબ આનંદ આવશે. બહુ અદ્ભુત રચના છે. ખાલી 2 લાઈન સંભળાવો, કેમ કે આવા શ્રોતા મને બધી જગ્યાએ નહીં મળે ભાઈ.
છેક હવે મને મળશે છેક શિવરાત્રીમાં મારા બાપ. અપેક્ષાબેન સરસ રચના છે, સાંભળો. ગજબ હાથે ગુજારીને, ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું, ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું, મળી દુનિયામાં બદનામી, મળી દુનિયામાં મળી દુનિયામાં બદનામી, મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું, ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું, ગજબ હાથે ગુજારીને, ગજબ હાથે ગુજારીને, ગજબ હાથે ગુજારી સુકાણા મોલ સૃષ્ટિના. બહુ અદ્ભુત રચના છે. દુખી વખતે નહીં દીધું, શબ્દો સાંભળજો. દુખી વખતે નહીં દીધું પછી ખોટી દયાથી શું, દુખી વખતે નહીં દીધું, દુખી વખતે નહીં દીધું પછી ખોટી દયાથી શું, સુકાણા મોલ સૃષ્ટિના, સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું, સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું, ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું, સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું, ગજબ હાથે ગુજારીને, ગુજારીને ગુજારી સાધુ પુરુષનો મૂળ પાછું આવવું પડે ભાઈ. સંગડો જો કરી સાધુ પુરુષનો સંગડો જો કરી હરી તો શું થાય? એ ચડી જાય ભજનમાં ચોગુના રંગ, ચોગુના રંગ. ચડી જાય ચોગુના એ સાહેલી અમને આજ બાગે
ભાગ મળ્યો સાધુ રે પુરુષ નો સંત રે પુરુષ નો એ પુરુષ નો એ પુરુષ નો ભાદરુભાઈ મીરા ગાવે વાલા સંત ચરણ રજ હરી. મીરાબાઈ એટલે મારવાડ અને મારવાડના સુર કાંઈ અનોખા છે મારા બાપ. હે મીરા 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 હે મીરા 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 કેસરિયા કેસરિયા બાર મારવાડનો સુર છે. આવો કેસરિયા બાલમ આવો ને પધારો મારે દેશ રે પધારો મારે દેશ રે પિયા પ્યારી રાઠોલા પધારો મારે દેશ પધારો મારે દેશ પધારો પિયા પ્યારી રાઠોલા પધારો મારે દેશ પધારો મારે દેશ પધારો ને મારે પધારો ને મારે પધારો ને મારે સોના લેવણ પીયું ગયો और मोहे दे गयो कॉल अन सोना लेवण पीયું गयो मोहे दे गयो कॉल अनेक गिनता गिनता घिस गई
ગઈ. કેટલી રાહ જોવે છે મારા બાપ. આહા. કટારી કાળજે વાગી તમારી યાદ આવે છે. કટારી 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 એ કટારી એ કટારી 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 કાળજે વાગી તમારી યાદ આવે છે. રહું છું રાત ભર જાગી તમારી યાદ આવે છે. કટારી કાળજે વાગી તમારી યાદ આવે યાદ આવે યાદ આવે. ગિણતા ગિણતા ઘીસ ગઈ મારી આંગળિયાળી રેખ રે. મારી આંગળિયાળી રેખ રે. કેસરિયા બાલામાં કેસરિયા બારામાં એટલે એટલી બધી રચના છે પણ એ અહીંયા ગાવાનું બંધ થાય કેમ કે અહીંયા સૂરના સાચા ચાહકો બેઠા હોય છે. અને મને બહુ સરસ મજાની ફરમાઈશ પણ આવી છે એટલે એક પણ એક બે લાઈન અમારા દેવાંશભાઈની ફરમાઈશ છે. ખરું ને સૂરજ ઉગ્યો, સૂરજ ઉગ્યો, માં તારું કંકુ ખરું સૂરજ ઉગ્યો, સૂરજ જગમાં જાણે પ્રભુતાએ પગ મૂક્યો. જગ પ્રભુતાએ પગ મૂક્યો. કંકુ ખર્યું ને સૂરજ હો. પ્રભુજી
ગુરુજી એવું કહેતા જયદીપભાઈ કે સંગીતનો મતલબ એ થાય કે આવો પ્રભુ વડીલ, અરે બિલકુલ સંભળાય તો કેમ નહીં કેમ નહીં. સૂરની પીછી લઈ, તાલનો કેનવાસ લઈ અને હવામાં ચિત્ર બનાવવું એનું નામ સંગીત. અને ચિત્ર ખાલી ગાયક નહીં પણ શ્રોતાઓને દેખાવું જોઈએ તો એને સંગીત કહેવાય. કેમ કે કદાચ આ હોય ના હોય, હાર્મોનિયમ હોય ના હોય, આ હોય ના હોય, પણ એ રંગ તમને એક પીછી આમ જરાક મસ્તી આમ લગાડી દે અને તમારા ક્યાંય હૃદયમાં ટચ થઈ જાય ને તો અમારો રિયાઝ મારા બાપ કામ આવી ગયો કહેવાય. માવડીના રથના ઘૂઘરા અજવાળી રાત માએ અમરીત ગોળ્યા માવડીના રથના માવડીના રથના ઘૂઘરા અજવાળી રાત માં અમૃત ઘોળ્યા અને દીવો થવા દીવો થવા મંદિરનો ઓલો ચાંદો આવી પૂર્યો કંકુ ખર્યું ને કંકુ કર્યું ને સૂરજ મારી તારું કંકુ ખર્યું ને સૂરજ સૂરજ ઉગ્યો, સૂરજ ઉગ્યો, સૂરજ ઉગ્યો. આનંદ આવે છે ને ભાઈ? હા મારા વાલા. મીરા ગાવે વાલા સંત ચરણ રજ હરી ઉડીને લાગી મારે હે સારી
લાગી મારે સાહેલી અમને આજ ભાગ્ય રે ભાગ્ય મળ્યો આવા સાધુ રે પુરુષનો સંગ મળ્યો સાધુ પુરુષનો સંગ. માધવ હું નથી માગતો તારી પાસે કરોડ રૂપિયા કીધા પણ માધવ માધવ નથી માગતો પણ તમારી પાસે કરોડ રૂપિયા કીધા પણ વખતે અમારો વ્યવહાર અજરે તું હાચવી લેજે શામળા. મથુરાના રાજા થયા છો ગોવાળોને ભૂલી ગયા છો મથુરાના રાજા રાજા છો. પડકારો જોઈને મારા બાપ તમારો ગોવાળોને ભૂલી ગયા છો જી 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 મૂળ ભજનની પરંપરા બાજુ આપણે જવું છે ત્યારે કેવા કેવા ભજનો થતા અર્વાચીનથી પ્રાચીન તરફની એક નાનકડી યાત્રા કરવી છે આપણે બધાએ. માનતીને મોલે ગયા છો રે એવો ધવજી એમ મારા વાલાને વડીને કહેજો માને તો મનાવી લેજો રે ઓ દાજી એમ મારા વાલાને વડીને કહેજો રે એ વડીને ઉપજા છે રંગે કાળી અને કાળા તમે વન માળી ઉપજા છે રંગે કાળી કાળા તમે વન મારી આવી જોડી ક્યાંય ન ભાળી રે એ બોધાજી મારા વાલા એ વડીને કે
દેશી આ માટીના સુર છે. એવો ધાજી મારા વાલા એ વડીને કહેજો રે. બસ શું લેવા તમે? ઓય ચાલ આવ્યા. ચાવિનાનું મને ચેન પડે ને એ મન મારું જાય રે. એ ચાવિનાનું મને ચેન પડે, ચાવિનાનું મને ચેન પડે નહીં ઓ. જાય રે ચાવિનાનું મને ચેન પડે નહીં, એ ચાવિનાનું મને ચેન. પણ પ્રેમથી પી લ્યો મારા બાપ, આરામથી પી લ્યો. કોઈ આપણે કોઈ બંધન જ નથી, કોઈ બંધન નથી. હા પીધેલ છે ભરપૂર પ્યાલો ને, પીધેલ છે ભરપૂર. આજ મારી ઉપર દયા કરીને પ્રેમેથી પાયો. વાહ એ જીનેનો મેં આયાનું પ્યાલો, પીધેલ છે ભરપૂર પ્યાલો મેં, પીધેલ છે ભરપૂર પ્યાલો મેં, પીધેલ છે ભરપૂર. બરાબર છે ને ડાયરો? આનંદ આવે છે ને? પાછળ પાછળ બધાને આનંદ આવે છે મારા બાપ. કાંઈ ભૂલચૂક હોય તો વડીલો કહી શકો. મને આમ કાન પકડી જ કહી શકો તમે મારા બાપ છો. બાપ અમારા વડીલ છો આપ. પણ મારે વડીલોને સંભળાવવા માટે ને બે ચાર મેં ભજન આમ બરાબર હાંચવીને લઈ આવ્યો છું હું આપ સૌને સંભળાવવા માટે. અરે એક વાર ગોકુળ આવો, માતાજીને મોઢે થાવો. એક વાર ગોકુળ આવો માતાજીને મોઢે થાવો. મારા બાપ બધાને તો કોઈક ને કોઈક મળી રહેશે, પણ ગાયું ને સંભાળી જાજો રે. એનું કોણ મારા બાપ? એવો ધવજી મારા વાલાને વઢીને કેજો, માને તો મનાવી મારા વાલાને વઢીને કેજો. દાસ રે મીઠાના સ્વામી, સ્વામી એ હવે આવો તમે અંતર્યામી. એ દાસ રે મીઠાના સ્વામી હવે આવો તમે અંતર્યામી. આ બાપુ આમાં પડી હશે કાંઈક અમારામાં ખામી રે.
એવો ધાજી એમ મારા વાલાને વધીને કહેજો, માને તો મનાવી લેજો રે. ઓ ધવજી એમ મારા વાલાને વધીને કહેજો, મારા વાલાને વધીને કહેજો. 16 પગથિયાના સિંહાસન ઉપરથી નીચે કાટ 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 કરીને ઉતરતા કૃષ્ણ પરમાત્મા બાજુમાં હારે હાર ઉધવ હાલ્યા જાય છે. વાત સાંભળવા જેવી છે મારા બાપ, સાંભળજો આ વાતને. ચા તો પીવાતી રહેશે, પણ એ પરમાત્મા કૃષ્ણ જ્યારે નીચે આવે છે ને છેલ્લી વાર દુર્યોધનને મનાવવા માટે જાય છે, જે આપેલું છે એને પાછું આપી દે. એક શરત હતી કે છેલ્લા 1 વર્ષ ગુપ્તવાસમાં રહ્યા પછી પણ એને એનું જે આપણે રાજ્ય છીનવી લીધું છે એને પાછું આપી દેવું. અને અહીંયા કંઈક એવી ઘટના ઘટે છે. વિદુરજીને મંત્રી પદ ઉપરથી દરખાસ્ત કરી નાખે છે કે તમે જતા રહ્યો. અને વિદુરજી શસ્ત્રો મૂકીને નીકળી જાય છે કે હું કોઈના પક્ષે નહીં લડું. મંત્રી હોય ને તો આવો હોવો જોઈએ. તારું અન્ન ખાધું છે એટલે પાંડવોના પક્ષે નહીં લડું, પણ હું કૃષ્ણ પ્રેમી છું એટલે તારા પક્ષે પણ નહીં લડું. એ વિદુરજી નીકળી જાય છે. અને અહીંયા કૃષ્ણ પરમાત્મા ખૂબ મનાવે છે, પણ દુર્યોધન માનતો નથી. અને એના ઘરનું અન્ન જલ લીધા વગર કૃષ્ણ પરમાત્મા નીકળી જાય છે. અને વિદુરજી રસ્તામાં હાલીને નીકળે છે. અને કૃષ્ણ પરમાત્મા રથમાં બેઠા છે. અને એ રથમાં બેઠેલા કૃષ્ણ પરમાત્માને જોઈને વિદુરજી ત્યાં ઊભા રહી જાય છે. અને વિદુરજીને કૃષ્ણ પરમાત્મા જયદીપભાઈ કાકા કહીને સંબોધતા હતા. એ કાકા, આમ પગપાળા કેમ હાલીને જાઓ છો? તો કે હવે મારા બાપ તારું શરણ છે, હવે કોઈના શરણે નથી, કોઈના આશરે નથી. અને ત્યારે વિદુરજી પામી ગયા કૃષ્ણને. આના મોઢાની રેખા ઉપરથી ભક્ત તો એને કહેવાય જે ભગવાનને પામી જાય. ભગવાન આપણને પામે એની શું મજા છે મારા બાપ? ભગત એને કહેવાય કે જે કોઈ પ્રકારની કષ્ટી જ ન આપે ઈશ્વરને, કે તે જે દીધું એ મારા બાપ શિરોમાન્ય. અમારું આમ કરી નાખજે, એક આ થઈ જાય પછી અમારું આ થઈ જાય. એ કષ્ટી પણ ઈશ્વરને ના આપે મારા બાપ, એને ભગત કહેવાય. ઓલાને આવવું જ પડે, ગમે ત્યાંથી બધું તરછોડીને મૂકીને આવતું રહેવું પડે. એમ કૃષ્ણ પરમાત્માની મોઢાની રેખા જોઈ અને વિદુરજી પામી ગયા કે આને ભૂખ લાગી છે. એટલે એટલું જ કીધું છે કે પરમાત્મા જમવા માટે પધારો. મને ખબર છે તમારા મોઢા ઉપરથી મને દેખાય છે કે તમે જમ્યા નથી. અને ત્યારે એક આખું લિસ્ટ બતાવે છે હારે બેઠેલા ઉદ્ધવજી કે પ્રભુ અહીંથી આમંત્રણ છે. પ્રભુ સામે ફલાણા રાજા તમારા માટે 8 દિવસથી તમારા રસ્તામાં ફૂલ પાથરીને બેઠા છે. અરે એમ નહીં પ્રભુ, તમારા રસ્તામાં ફૂલ પાથરીને બેઠા છે, પણ રોજ 56 પ્રકારના ભોગ બનાવે છે. આજ પરમાત્મા આવશે, આજ પરમાત્મા આવશે, આજ પરમાત્મા આવશે. દાસ દાસીઓ સાથે રસ્તામાં ઊભા રહે છે. પ્રભુ તમારી રાહ જોવે છે. હવે પહેલાં ત્યાં આપણે જવું જોઈએ. ત્યારે કૃષ્ણ પરમાત્માએ એટલું જ કીધું કે મને લાગે છે કે જરૂર અત્યારે વિદુરને છે મારે. હા, કે છે પ્રીતમ પ્રેમ વિના એ તમને નહીં મળે નંદ કુમાર. પ્રેમ હોયા જતા રહે છે પરમાત્મા. હજી વિદુરજી ઘરે જાય છે અને તૂટેલી ખાટલી પાથરે છે ને ઉપર ફાટેલી ગોદડી પાથરે છે. અને ત્યાં તો રાડ ફાટી જાય છે વિદુરજીને કે એ દેવી સાંભળ્યો. એના પત્નીને બોલાવે છે કે શું? તો કે કૃષ્ણ ભગવાન આવ્યા છે આપણા ઘરે. અને એ વાત સાંભળતાની સાથે નાવણ કરતા કરતા નાતા નાતા વિદુરના પત્ની દોડીને દોટ મૂકે છે. નગ્ન અવસ્થામાં કૃષ્ણ પરમાત્માના પગમાં લાકડીની જેમ પડી જાય છે. અને ત્યારે વિદુરજી પ્રશ્ન કરે છે કે હે દેવી, તમે આ નગ્ન અવસ્થામાં કેમ પડ્યા છો ભગવાનના ચરણમાં? તમે કપડાં નથી પહેર્યા, તમે ભાન ભૂલી ગયા છો. ત્યારે એ વિદુર પત્નીએ જવાબ આપ્યો, મારે તમારે જીવનમાં ઉતારવા જેવો છે મારા બાપ. ભજનમાંથી ક્યાંય કોઈ વસ્તુ ન લઈ જાઓ તો આ એક શબ્દ જો પકડાઈ જાય ને તો બહુ અઘરું નથી જીવન જીવવું મારા વાલેડા. ત્યારે વિદુર એવું કહે છે કે તમે વસ્ત્રો નથી પહેર્યા દેવી, તમે વસ્ત્રો પહેરતા ભૂલી ગયા છો. અને હાય હાય, ત્યારે જવાબ આપે છે વિદુર પત્ની. વિદુર પત્ની એટલું જ બોલ્યા કે નાથ, વસ્ત્રો મેં નથી પહેર્યા, એ તો તમારી ને મારી આંખો ભાળે છે. આ ચામડાની આંખો જોવે છે.
કે મેં વસ્ત્ર નથી પહેર્યા, હું નગ્ન અવસ્થામાં છું, પણ પરમાત્મા તો માત્ર ને માત્ર હૃદયનો શુદ્ધ પ્રેમ જોવે છે મારા બાપ. એ બીજું કાંઈ જોતા નથી. અને એ દ્રશ્યને કબીર સાહેબે ટાંકવી લીધું. અને શું એ ભજન છે, મારી નાખે એવા ભજનો છે મારા બાપ. ગઝલ 1 કરોડ ગઝલ એના ઉપર કુરબાન છે, એવા ભજન લખી ગયા છે આપણા સંતો. ખોબા જેવડું ગામ હોય, રામદાસ બાપુ મંદિરના ઓટલે બેઠા બેઠા એક તારા હારે ભજન કરતા હોય, 5 માથે સફેદ ફાળિયા બાંધીને, કાં તો 2-5 સાધુ બેઠા હોય ને કાં તો ગામના 2-5 બાપલા બેઠા હોય, અને એક તારો લઈ અને પાહેર મંજીરા હોય, કોઈ સુવિધા ન હોય, અને ત્યારે ભજનો કેવા થતા મારા બાપ, એને ભજન કહેવાય. કેવા ભજનો થતા? મોતીડા એ રણમાં એવો રાય, માથે પડે ઘણ કેરા ગા, ફૂટે તો ફટકિયા રે કહેવાય, ખરાની ખળે ખબરું. આવો ને જે સલરાય આપણ પ્રેમ થકી